તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠીથી લાઠ ગામ જવાનો એક તરફનો રોડ ધોવાઈ ગયો છે। ધોધમાર વરસાદથી અહીંના રસ્તા ધોવાઈ ગયા છે। ભારે વરસાદને કારણે ખેતરોની સાથે સાથે રસ્તાઓને પણ નુકસાન ગયું છે। આ વિસ્તારની અંદર ભારે વરસાદ થયો છે, જેના કારણે સાર્વત્રિક નુકસાન જોવા મળી રહ્યું છે। મજેઠીથી લાઠ ગામ જવાનો આ રસ્તો છે। ભારે વરસાદને કારણે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો પણ ધોવાયા છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે। ઉપલેટાના લાઠ વિસ્તાર અને ભીમોરા વિસ્તાર તથા મજેઠી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ખેતરોનું ધોવાણ થયું છે। સાથે સાથે કેટલો વરસાદ પડ્યો હશે જોઈ શકાય છે કે જે રોડ છે એ પણ ધોવાઈ ગયેલા છે। જે મજેઠીથી લાઠ જવાનો જે રસ્તો છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। એક તરફનો આખો રસ્તો ધોવાઈ ગયો છે, કેમ કે ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, ખેતરોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે જોઈ શકાય છે કે રોડથી પાણી અત્યારે લેવલમાં જઈ રહ્યું છે। આ તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોની અંદર ભારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો રસ્તાઓ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને લઈને જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં 10 ઇંચ કે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે અનેક ખેતરો ધોવાયા, ખેડૂતોનો પાક ધોવાયા, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, સાથે સાથે જે રસ્તાઓ પણ ધોવાયા, એ પણ આપણે દ્રશ્યો બતાવ્યા। કેમેરામેન શુભાષની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।